નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા અને આજે 24મી જુલાઈ 2026નો દિવસ. મારો અવાજ જો બરાબર આવતો હોય અને તમે જો એક કોમેન્ટ આપશો તો હું આગળની વાત ચાલુ કરીશ. દોસ્તો, છેલ્લા સવા મહિના કરતાં પણ વધારે સમયથી આપણા પોતાના યુવાનો પોતાની વ્યાજબી માંગણી લઈ અને સરકારની સામે બેઠા છે. માંગણી બહુ જ સિમ્પલ છે. પહેલા તો એક જ માંગણી હતી, પાછળથી સમય સંજોગ પ્રમાણે બીજી બે માંગણીઓ ઉમેરવાની જરૂર ઊભી થઈ. એક જ માંગણી હતી કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે. શિક્ષણ મંત્રીને બચાવવા માટે થઈ રેલવે સ્ટેશનો બંધ કર્યા, આખા દેશની આર્મી ઉતારી દીધી, ગોળીઓ મારી, પેલેટ ગન, દંડા માર્યા, મહિલાઓ સાથે બદતમીજી કરવામાં આવી. માત્ર એક શિક્ષણ મંત્રીને બચાવવા માટે બધું જ કર્યું, પણ દેશના કરોડો લોકોનો અવાજ ન સાંભળવામાં આવ્યો. અને આવું થયું એટલે બીજી માંગણી ઉમેરાઈ કે ભાઈ જે આંદોલનકારીઓ છે, વિરોધ પ્રદર્શન કરનારા આપણા દેશના યુવાનો છે, એની સામે આકરા પગલાં ન લેવા, પોલીસ કાર્યવાહી ન કરવી, કેસ ન કરવા, અને કર્યા હોય તો એમાં હેરાન ન કરવા. આ માંગણી ઉમેરાઈ. અને છેલ્લા 10 વર્ષમાં 1.25 લાખ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ સરકારનો આંકડો છે, NCRBનો, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. છેલ્લા 10 વર્ષમાં શિક્ષણ વ્યવસ્થાની અંદર રહેલા ખામીના કારણે 1.25 લાખ વિદ્યાર્થીઓએ આ દેશમાં આત્મહત્યા કરી છે. 1.25 લાખ યુવાનો, આ દેશના હોનહાર. હવે જે ઠોઠ વ્યક્તિ હોય એ કોઈ આત્મહત્યા નથી કરવાનો. આત્મહત્યા તો જે માણસ હોશિયાર હોય, ટેલેન્ટેડ હોય, જેને ભરોસો હોય કે હું કંઈક કરી બતાવીશ અને એની તક છીનવાઈ જાય પેપર લીકના કારણે કે ભ્રષ્ટાચારના કારણે, તો એને આઘાત લાગે. બાકી જેને ભણવું નથી કે જેને કંઈ જીવનમાં કંઈ આગળ વધવું નથી, એને કંઈ ટેન્શન નથી હોતું. તો દોસ્તો, આપણા દેશના યુવાનો જ્યારે આંદોલન ઉપર બેઠા ત્યારે આખી ભાજપની ટોળકી વત્તા આખા દેશના ટીવીવાળા, આ બધાએ એક જ સ્વરે એક ઇકોસિસ્ટમ બનીને, ગેંગના સભ્યો બનીને એકબીજાના આપણા દેશના યુવાનોની માંગણીને અને યુવાનોના આંદોલનને ખરાબ ચિતરવાની કોશિશ કરી કે આ વિદેશથી ફંડ આવે છે, આ લોકો એજન્ટો બની ગયા છે, દેશને તોડવા માગે છે, આ લોકો દેશના ભાગલા કરવા માગે છે, આ લોકો રાજનીતિ કરે છે, આ લોકો સરકાર ઉથલાવવા માગે છે. અરે આ શું વાહિયાત વાતો છે! જ્યારે દેશમાં કોઈ મુદ્દો બને અને જનતા આંદોલન ઉપર આવે એટલે ભાજપની ટોળકી, કહેવાતા કુબુદ્ધિજીવીઓ, કહેવાતા પથ્થરકારો અને ગોદી મીડિયા, આ બધા જ લોકો આંદોલનને ખરાબ ચિતરવામાં લાગી જાય. થોડાક વર્ષો પહેલા ખેડૂતોનું આંદોલન થયું હતું 3 કાળા કાયદાની વિરુદ્ધમાં. ત્યારે પણ કહેવાતા કુબુદ્ધિજીવીઓ, પથ્થરકારો અને ગોદી મીડિયા બધા એક સાથે આ ખેડૂતો નથી, ખેડૂતોની આડમાં રાજનીતિ થઈ રહી છે, વિદેશથી ફંડ આવે છે, સોરોસનું ફંડ આવે છે, ડીપ સ્ટેટ એજન્ટ છે, વગેરે વગેરે વગેરે. વિદ્યાર્થી આંદોલન થયું તો પાછા બધા પથ્થરકારો, બધા ગોદી મીડિયા અને કહેવાતા કુબુદ્ધિજીવીઓ, આ બધા જ લોકો, વિદ્યાર્થીઓ વિદેશથી પૈસા આવે છે, વિદેશના હાથો બન્યા છે, ડીપ એજન્ટ છે, સોરોસના પૈસા આવે છે. જ્યારે દેશમાં આંદોલન થાય એટલે તરત જ એક ટોળકી આખી ઉતરી પડે કે આ બધા લોકો છે એ દેશના ભાગલા પાડવા માંગે છે, આ લોકો દેશ તોડવા માંગે. એટલે ભાઈ, દેશ કઈ શું કઈ પ્લાસ્ટિકના રમકડા છે તોડી નાખશે? આ દેશ શું કઈ લાકડાનું ટેબલ છે તોડી નાખશે? આ દેશ શું કઈ ખુરશી છે તો તોડી નાખશે? શરમ નથી આવતી ભાજપના બધા અંધભક્તોને આવું બોલતા? અને ભાજપ પાર્ટી ક્યાં દૂધે ધોયેલી પાર્ટી? ભાજપનો જન્મ જ આંદોલનોમાંથી થયો. ભાજપે કઈ ઓછા આંદોલન નથી કર્યા. એણે આખો દેશ માથે લીધો હતો. નાની વસ્તુની અંદર આંદોલન ઉપર ઉતરી જતા હતા, નાની વસ્તુમાં, હા, ક્ષુલ્લક વસ્તુઓમાં. અને આજે જ્યારે ભાજપની સામે સ્વાભાવિક રીતે દેશના યુવાનો આંદોલન કરે છે તો 1 મહિના સુધી પથ્થરકારોએ, દેશના કુબુદ્ધિજીવીઓએ અને
ગોદી મીડિયાએ 1 મહિના સુધી ઇગ્નોર કર્યા યુવાનોની શક્તિને, યુવાનોની પીડાને, યુવાનોના આક્રોશને ઇગ્નોર કરવામાં આવ્યો, ટોટલી ઇગ્નોર. કોઈ બતાવ્યું જ નહીં. પણ યુવાન તો યુવાન છે, એની શક્તિને ક્યાંય રોકી શકાતી નથી. આખરે સરકારે ઝૂકવું પડ્યું, થોડું ઘણું ઝૂકી નહીં, તે લોકો હજુ છેતરે છે. ગઈકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લાઈવ આવી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂક્યો કે કડકમાં કડક કાયદો બનાવશું, કડકમાં કડક, એવો જ કડકમાં કડક, એનાથી કડક કાયદો દારૂબંધીનો ગુજરાતમાં બનાવ્યો જ છે ને. નરેન્દ્રભાઈએ જ બનાવ્યો છે કડક કાયદો. જૂનો તો હતો ઢીલો, પછી એને કડક કર્યો. ફેવિકોલ નાખી, અંબુજા સિમેન્ટ નાખી, હાથી સિમેન્ટ નાખી, અલ્ટ્રાટેક નાખીને કાયદો દારૂબંધીનો એવો કડક કર્યો કે ભાવ વધી ગયા. જે બોટલ 600-700 મળતી હતી એ 1500-2000 થઈ ગઈ. કડક કાયદાના નામે દેશના યુવાનોને છેતરનારી ટોળકી ભાજપની છે, એને ઓળખો. કાયદો પહેલા મને યાદ છે 2017માં અલ્પેશભાઈ ઠાકોરે આંદોલન કર્યું દારૂબંધીની વિરુદ્ધમાં, ત્યારે 17ની અંદર એક એમેન્ડમેન્ટ લાવવામાં આવ્યું, કાયદામાં સંશોધન, સુધારા બિલ કહેવાય જેને. અને એ વખતે સરકારે એવો દાવો કર્યો કે કાયદો એટલો કડક કર્યો કે હવે ખેર નથી. અને આજે શું હાલત છે લ્યો, ગાંધીનગર સચિવાલયમાં હોમ ડિલિવરી મળે એવી માહોલ છે અત્યારે. તો કાયદો કડક કરી નાખવાથી કઈ થઈ નથી જવાનું. ઈરાદો કડક કરો, દાનત કડક કરો, વિદ્યાર્થી પ્રત્યેની તમારી સંવેદનાઓને કડક કરો, તો કંઈક ફરક પડશે. ખાલી કડક કાયદાથી શું છે? પોલીસ જ્યારે સાચા આરોપીને પકડશે જ નહીં તો કડક કાયદો શું કરી લેશે? અત્યારે ગુજરાતની પરિસ્થિતિ જુઓ કે દારૂબંધીનો કાયદો કડક હશે અથવા છે, પણ વેચવાવાળા નહીં પકડાય, ખાલી પીવાવાળા જ પકડાય, તો કડક કાયદો શું કરી લેશે? ચાલો, કાયદો તો ખૂબ કડક છે, પણ માત્ર પીવાવાળા પકડાય છે, વેચવાવાળા તો નથી પકડાતા. તો કાયદો કડક કરો તો પેપર ફોડવાવાળા નહીં પકડાય. ફોડેલું પેપર લેવાવાળા વિદ્યાર્થીઓ કે કોઈ લેભાગુ તત્વો કે કોઈ લાલચુ કે વધારે પડતા મહત્વકાંક્ષી નાના માણસો હશે એ પકડાશે. એકચ્યુઅલમાં પેપર ફોડવાવાળા, પ્રિન્ટિંગમાંથી કે પેપર જ્યારે ડ્રાફ્ટ થતું હોય ત્યાંથી, અથવા ટ્રાન્સપોર્ટેશન સમયે, અથવા એનું સ્ટોરેજ કર્યું હોય ત્યાંથી જે ફોડવાવાળા છે. હવે આ ભાજપનો જો એક આવી ગયો છે, મારે માં આમે ગાળો લખે છે આમાં. ભગવાન તને 100 વર્ષનો કરે ભાઈ, અને આવી ગાળો બોલતો રહે ને તારા મમ્મી પપ્પાનું નામ રોશન કર કે કેવા ગાંડા પાક્યા છે. તો કાયદો કડક, પણ કાયદાનો અમલ કડક નહીં થાય તો એની શું? જો કાયદો તો ચોપડીની અંદર લખેલો પડ્યો છે, એનો અમલ કરાવનાર, કાયદાની ચોપડી સજીવ નથી, કાયદાની ચોપડી નિર્જીવ છે. કાયદાનો અમલ કરનારો અમલદાર સજીવ છે, પણ અમલદાર છે એ જોશે પેપર કોણે ફોડ્યું, તો કે ભાજપના નેતાના સાઢુભાઈએ, એટલે તરત પોલીસ છે એ કલમ નહીં લગાવે, કાયદો નહીં લગાવે, ધરપકડ નહીં કરે, ચાર્જશીટ નહીં કરે ટાઈમસર, અને એના પુરાવા એકઠા નહીં કરે. તો શું મતલબ છે કડક કાયદાનો? કડક કાયદો કડક છે કે કડક નથી એ પ્રશ્ન જ નથી, તમારો ઈરાદો જ ખરાબ છે. અને બીજી વાત, ઈરાદો કેમ ખરાબ છે એને સમજીએ આપણે. કે વિદ્યાર્થીઓ 1.5 મહિનાથી આંદોલન કરે છે. શરૂઆતમાં તો એમ કહેવામાં આવ્યું કે આ વિદ્યાર્થી ખોટા છે, દેશ વિરોધી છે, દેશદ્રોહી છે, દેશની વિરોધમાં નારા લગાવે છે, અને હિન્દુ વિરોધી છે, સનાતન વિરોધી, ખૂબ બધા કીચડ કાદો ઉછાળવાની કોશિશ ભાજપે, પથ્થરકારોએ અને કુબુદ્ધિજીવીઓએ કરી. પણ યુવાનો રોકાયા નહીં, એટલે ગઈકાલે જ કેન્દ્રના શિક્ષણ સચિવને બદલવામાં આવ્યા, નામ એનું મને યાદ નથી. ભાઈ, સરકાર પેપર ફૂટે છે એને લઈને ગંભીર હોત, પેપર ફૂટે છે એના કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે એ વાતનું સરકારને દુઃખ લાગતું હોત તો શિક્ષણ સચિવ ગઈકાલે રાત્રે ન બદલ્યો હોત. શિક્ષણ સચિવ આજથી 2 વર્ષ પહેલા જ્યારે નીટનું પેપર ફૂટ્યું ને ત્યારે જ બદલી નાખ્યો હોત. પણ નીટનું પેપર ફૂટ્યું, શિક્ષણ સચિવ ન બદલાણા. એ પછી બીજા 50 પેપરો ફૂટ્યા, દેશના શિક્ષણ મંત્રીની ટ્રાન્સફર ન થઈ. 1 મહિનાથી યુવાનો ઉપવાસ ઉપર બેઠા છે, આંદોલન ઉપર બેઠા છે,
શિક્ષણ સચિવની બદલી ન થઈ. ગઈકાલે લોલીપોપ આપવાના ભાગ સ્વરૂપે શિક્ષણ સચિવની બદલી કરવામાં આવી. એ બતાવે છે કે સરકારનો ઈરાદો ખરાબ છે. શિક્ષણ સચિવની બદલી પાછળ પણ ઈરાદો સારો નથી જ. શિક્ષણ માટેનો ઈરાદો હોત, યુવાનો માટેનો ઈરાદો હોત, તો શિક્ષણ સચિવ આજથી 2 વર્ષ પહેલા નીટનું પેપર ફૂટ્યું ત્યારે જ એની ટ્રાન્સફર કરી નાખવાની જરૂર હતી, પણ એની ટ્રાન્સફર ન કરવામાં આવી. અને એટલે આ જે ટ્રાન્સફરના નામે જે છેતરવાનો ખેલ હાલે છે એનાથી કાંઈ શિક્ષણ વ્યવસ્થા સુધરવાની નથી. સૌથી મહત્વનો પ્રશ્ન કે શિક્ષણ મંત્રી રાજીનામું કેમ ન આપે? અને કેટલાક કુબુદ્ધિજીવીઓ, કેટલાક પત્રકારો અને કેટલાક ગોદી મીડિયાના માણસો દેશને જ્ઞાન આપવા નીકળી પડ્યા છે. ક્યારે? જ્યારે આપણા દેશના યુવાનોએ 1.5 મહિના સુધી સંઘર્ષ કરીને દેશ આખાનું ધ્યાન ખેંચ્યું મુદ્દા તરફ, ત્યારે પત્રકારો, કુબુદ્ધિજીવીઓ અને ગોદી મીડિયાએ જો જ્ઞાન જ આપવું હતું, કંઈ પણ જ્ઞાન, ભલે તમારો જે વિષય હોય, તમારું જે કાંઈ તમારી માન્યતા હોય એ તમારે કહેવી હતી, તો 2 વર્ષ પહેલા નીટનું પેપર લીક થયું ત્યારે કેમ ન બોલ્યા? ત્યારે જ આ બધું જ્ઞાન આપી દેવું હતું. પણ હવે કેટલાક કુબુદ્ધિજીવીઓ અને પત્રકારો એવું જ્ઞાન આપે છે કે રાજીનામાથી શું થવાનું છે, એનાથી કાંઈ થોડું સોલ્યુશન આવવાનું છે. ભાઈ, સોલ્યુશન લાવવાનો પહેલું સ્ટેપ, પહેલું પગથિયું તો રાજીનામું છે. રાજીનામું આપશે તો શિક્ષણ મંત્રીને, શિક્ષણ વિભાગને અને નોકરી કરનારા તમામ લોકોને ખબર પડશે કે જો આવી હાલત થાય, બહુ વધારે પડતા ઉછળીએ તો. હવે જો શિક્ષણ મંત્રી જ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી તો સોલ્યુશન જ ક્યાંથી આવવાનું છે? મારે કેટલાક એવા મહાજ્ઞાની પત્રકારો અને કુબુદ્ધિજીવીઓને એટલું જ પૂછવાનું કે ભાઈ, શિક્ષણ મંત્રી, દેશના શિક્ષણ મંત્રી છે, એ જો પોતાની જવાબદારી જ સ્વીકારવા તૈયાર નથી કે હા ભાઈ ભૂલ થઈ છે ને પેપર ફૂટ્યા છે, ભલે પટાવાળાએ ફોડ્યા કે સેક્રેટરીએ ફોડ્યા, પણ મંત્રી તો શિક્ષણનો છે. શિક્ષણ મંત્રી પોતાની ભૂલ સ્વીકારવા જ તૈયાર નથી તો સોલ્યુશનની તો ક્યાં વાત જ રહી? તો દેશના યુવાનો એ જ તો કહે છે ને કે પહેલા તો તમે રાજીનામું આપો અને સ્વીકારો, અંગ્રેજીમાં એકનોલેજ કરો. એકનોલેજ કરો, માનો કે ભૂલ થઈ છે. હવે તમે ભૂલ જ માનવા તૈયાર નથી તો સોલ્યુશન ક્યાંથી આવવાનું છે? ધારો કે કોઈ કાચની વસ્તુ હાથમાંથી પડી ગઈ અને તૂટી ગઈ. જેના હાથમાંથી પડી ગઈ એ વ્યક્તિ એવું માનવા જ તૈયાર નથી કે ભાઈ વસ્તુ તૂટી ગઈ છે. હવે તૂટી ગઈ છે એમ માનવા જ તૈયાર નથી તો ફરીથી નવું લાવવું, ફેરફાર કરવો, જોડાણ કરવું, એની વાત જ ક્યાં આવી? હવે શિક્ષણ મંત્રી પોતે પોતાની ભૂલ માનવાના બદલે દેશના વિદ્યાર્થીઓ ઉપર બંદૂકો, ધોકા, લાકડીઓ, બહેનો દીકરીઓ સાથે ગેરવર્તન કરે છે યુનિફોર્મમાં રહેલા કેટલાક વ્યક્તિઓ. આ કેટલું વ્યાજબી છે? આ તો બિલકુલ વ્યાજબી નથી. શિક્ષણ વ્યવસ્થાની અંદર કેવડા મોટા બદલાવની જરૂર છે એ તો તમે જુઓ. આ હજારો લોકો જે આવે છે, હવે ભાજપના અંધભક્તો એને એમ કહે છે કે વિદેશથી પૈસા આવે છે. અરે કોડાવ, વિદેશથી પૈસા આવતા હોત તો યુનિવર્સિટીઓની ફી નો ભરી દીધી હોત. આ ભાજપના રાજમાં ફી ભરવાના ફાંફા છે. માંડ માંડ કરીને એક વખત કોચિંગ ક્લાસ કરાવ્યું હોય, માંડ માંડ કરીને એક વખત મોંઘા મોંઘા ચોપડા લીધા હોય નીટની પરીક્ષાના, માંડ માંડ કરીને કોચિંગ સેન્ટરોની ફી ભરી હોય, માંડ માંડ કરીને ભાડા ખર્ચીને પરીક્ષા આપવા ગયા હોય, માંડ માંડ કરીને એક દિવસ હોટલમાં કે ગેસ્ટ હાઉસમાં કે હગાવાલાના ઘરે રોકાઈને માંડ માંડ પરીક્ષા આપી હોય, અને એમાં આ ભાજપના પાપ ફૂટ્યા કે પેપર ફૂટે અને એના કારણે જે જિંદગી બરબાદ થાય છે. એટલે તો આંદોલન ઉપર ઉતર્યા છે. અને જેવા આંદોલન ઉપર ઉતર્યા તો કે વિદેશથી પૈસા આવે છે. વિદેશથી જ પૈસા આવતા હોત તો આલો યુનિવર્સિટીઓમાં ભણવા બેસી જાય, તો ભણવા બેસી જાય. પણ વિદેશથી પૈસા આવે છે, વિદેશથી પૈસા આલે. આ કાકા ભણવાના પૈસા નથી. નીટની, JEEની, અન્ય બીજી સરકારી પરીક્ષાના ચોપડા કેટલા મોંઘા આવે છે.
અને ખાલી પેપર લીક એક પ્રશ્ન નથી, એ મેન મુદ્દો એ છે કે આજે દેશના વિદ્યાર્થીઓ હજારો પ્રશ્નો સામે ઝઝૂમી રહ્યા છે. જેમ કે પ્રાઇવેટ શાળાઓ, પ્રાઇવેટ કોલેજો, ખાનગી કોચિંગ ક્લાસો, આ બધાનું એક આખું ગઠબંધન છે. એડમિશનના નામે લૂંટ, સિલેબસના નામે કેટલી બધી લૂંટ, યુનિફોર્મ, આ તે, હજારો ટેન્શન, હજારો પ્રકારના તણાવમાંથી એક વિદ્યાર્થી પસાર થાય છે ત્યારે માંડ ક્યાંક પહોંચે છે. અને દેશની સરકારને હજુ પણ એટલી શરમ કે ચિંતા નથી, હજુ એટલી શરમ નથી કે ભાઈ એક શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ લો તો ક્યાં દેશ ભાંગી જવાનો છે. દેશના કરોડો યુવાનો જ્યારે એમ કહે છે કે જવાબદારી સ્વીકારો, આ તમારાથી આ થયું છે, તો રાજીનામું નહીં લેવાનું. તકલીફ શું છે રાજીનામું આપવાથી? આ દેશમાં કઈ આ કઈ થોડું ઇતિહાસની પહેલી વખત રાજીનામું છે. દેશના ઇતિહાસમાં અનેક પાર્ટીના અનેક નેતાઓએ અનેક વખત રાજીનામા આપ્યા છે. નવી ચૂંટણીમાં ફરીથી જીતે તો ફરીથી બને, એ પછીનો વિષય છે. હાલ આપવામાં શું એને એટલો બધો અહંકાર છે કે રાજીનામું નહીં આપીએ, ગોળીઓ ચલાવવી, દંડા મારવા, જેલમાં પૂરવા, એફઆઈઆરો કરવી, પણ રાજીનામું નહીં આપે. અને આપણા દેશની વ્યવસ્થામાં બેઠેલા લોકો તો જુઓ. છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું કે અંગ્રેજો આ દેશમાં આવ્યા ત્યારે કઈ 1 લાખ, 2 લાખ, 5 લાખની સંખ્યામાં નહોતા આવ્યા. અંગ્રેજો તો મુઠ્ઠીભર માણસો વહાણમાં બેસી અને દરિયો ખેડતા ખેડતા દેશમાં આવ્યા. પછી અંગ્રેજો પાસે પોલીસ હતી, અંગ્રેજો પાસે જેલ હતી, જેલર હતા, બધું જ હતું. એ કોણ હતા? એ થોડા કાંઈ બ્રિટનથી કે ઇંગ્લેન્ડથી લાવ્યા હતા. એ આયના જ હતા. અહીંથી એને એટલા માણસો મળી રહ્યા જે અંગ્રેજોની પોલીસમાં પોલીસવાળા બન્યા, કોઈ અંગ્રેજોની જેલનો જેલર બન્યો, કોઈ અંગ્રેજોનો સિપાહી બન્યો, કોઈ અંગ્રેજોનો સૈનિક બન્યો. પછી અંગ્રેજોએ કીધું કે બેટા આવ, જાઓ મારો ભારતના લોકોને, તો માર્યા. કાંઈ અંગ્રેજો ત્યાંથી 1 લાખ પોલીસવાળા લઈને અહીંયા નહોતા આવ્યા, 200-500 અંગ્રેજો આવ્યા હતા, એવું ઇતિહાસમાં લખ્યું છે. આ દેશની સરકાર પણ જુઓ, ભારતના બાળકોને મારવા માટે કોઈ પાકિસ્તાનથી પોલીસ નથી આવી. ભારતની જ અંદર રહેલા ભારતના જ માણસો ભારતના બાળકોને મારે છે. શું કામ? કે ભારતના બાળકો ભારતની અંદર રહીને ભારતની સરકાર પાસે પોતાનો અધિકાર માગે છે, તો ભારતની જ અંદર એને મારવામાં આવે છે. તો સરકારી તંત્રમાં બેઠેલા લોકોની એટલી શરમ આવવી જોઈએ કે આ બાળકો આપણા છે, એની માંગણી વ્યાજબી છે. એ બીજું કંઈ નહીં, એક રાજીનામું માગે છે. સામાન્ય સિમ્પલ 3 લીટીનું એક કાગળ લખો એટલે રાજીનામું. એવું તો ક્યાંય છોકરાઓ એવું નથી કહેતા કે આખી સરકાર રાજીનામું આપી દે, એવું તો નથી કહેતા. એક મંત્રી માત્ર રાજીનામું આપે, આટલી સિમ્પલ વાત. અને સામે સરકારનો કેવડો મોટો અહંકાર. સરકારની અંદર જો આટલો અહંકાર હોય તો આપણો દેશ પ્રગતિ કેવી રીતે કરશે એ આપણે બધાએ વિચારવાનું છે. જય જય ગરવી ગુજરાત.